નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચિરાગ તમારું ફરીથી સ્વાગત કરું છું બિટરાઇસ એજ્યુકેશન ઓનલાઈન ચેનલની અંદર કે જેની અંદર આપણે ધોરણ 11 ચેપ્ટર નંબર 22 રાસાયણિક સંકલન અને નિયમન વિશે આપણે ચર્ચા કરીએ છીએ, જેની અંદર લાસ્ટ લેક્ચરની અંદર આપણે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે ચર્ચા કરી હતી. ઇન્ટ્રોડક્શન જોયું હતું, એના પછી આપણે હાઇપોથેલેમસ વિશે ભણી ગયા, પિનિયલ ગ્રંથિ વિશે ભણી ગયા, પિટ્યુટરી ગ્રંથિ વિશે ભણી ગયા અને આ લેક્ચરની અંદર આપણે થાઇરોઇડ ગ્રંથિ વિશે આપણે અભ્યાસ કરવાના છીએ. ઓકે, તો ધ્યાનથી સાંભળો, મારી સાથે જોડાયેલા રહો, વિડિયોને ફટાફટ લાઈક કરો અને આપણા ફ્રેન્ડ્સ સુધી એને પહોંચાડો જેથી કરીને એ પણ આનો લાભ લઈ શકે. ઓકે, તો શરૂઆત કરીએ થાઇરોઇડ ગ્રંથિથી. તો આપણને ખબર જ છે કે આમાં આપણે શું તૈયાર કરવાનું છે. તો સ્ટેપ બાય સ્ટેપ જઈએ બેટા આપણે. તો સૌપ્રથમ આપણે અહીંયા જોઈશું થાઇરોઇડ ગ્રંથિનું સ્થાન. સૌપ્રથમ આપણે શરૂઆત ત્યાંથી કરીએ છીએ ને કે થાઇરોઇડ ગ્રંથિનું સ્થાન જોઈ લઈએ પહેલા તો આપણે, બરાબર છે. પછી આગળ આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. તો હવે જુઓ બેટા કે થાઇરોઇડ ગ્રંથિ ક્યાં આવેલી છે. તો થાઇરોઇડ ગ્રંથિ આ જે ભાગ છે ને એટલે કે શ્વાસનળી. તો થાઇરોઇડ ગ્રંથિ જે છે એ શ્વાસનળીની બંને બાજુએ શ્વાસનળીની બંને બાજુએ આવેલી છે. એટલે કે આ જે થાઇરોઇડ ગ્રંથિ છે ને એ બે ખંડોમાં વિભાજિત થાય. થાઇરોઇડ ગ્રંથિ કેટલા ખંડમાં વિભાજિત થયેલી છે? બે ખંડની અંદર. અને આ જે બે ખંડો છે ને શ્વાસનળી એની બંને બાજુએ શું આવેલી છે? થાઇરોઇડ ગ્રંથિ. એટલે કે એ કેટલા ખંડમાં વિભાજિત થયેલી? બે ખંડની અંદર વિભાજિત થયેલી. હવે દેખો બેટા, આ જે બે ખંડ છે ને એ બે ખંડ એકબીજાથી મુક્ત નથી હોતા, મતલબ કે છૂટા નથી હોતા, પરંતુ બંને ખંડો એકબીજાથી કોઈક ઘટક વડે કોઈક માધ્યમ દ્વારા શું થયેલા છે? જોડાયેલા છે. તો એ માધ્યમ શું છે એ આપણે જોવાનું છે, બરાબર. તો આ જે બંને ખંડો છે ને એ બંને ખંડ એકબીજાની સાથે પારા સંયોજક પેશીથી બનેલા, પારા સંયોજક પેશીના બનેલા પટ્ટાથી, એટલે આપણે એને એક પર્ટિક્યુલર નામ આપી દઈએ. શું નામ આપીશું આપણે એને? તો એને આપણે કહીશું સેતુ. શું કહીએ છીએ? સેતુ. તો અહીંયા જો બેટા કે થાઇરોઇડ ગ્રંથિ એ થાઇરોઇડ ગ્રંથિનું સ્થાન, બરાબર, ક્યાં? તો કે શ્વાસનળી, શ્વાસનળીની બંને બાજુએ બે ખંડમાં વિભાજિત થયેલી અને એ બે ખંડો એકબીજા સાથે શાનાથી? તો કે સંયોજક પેશીના બનેલા પટ્ટાથી. કેવા? તો કે પાતળા સંયોજક પેશીના પટ્ટાથી. જ્યારે આપણે શું નામ આપીએ છીએ બેટા? તો એને આપણે કહીએ છીએ સેતુ. તો સેતુની મદદથી બે ખંડો એકબીજા સાથે જોડાયેલા હોય. કારણ કે સંયોજક પેશીનું કામ શું છે? તો સંયોજન કરવું. સંયોજન કરવું એટલે શું બેટા? તો કે જોડવું. તો બે ખંડોને જોડી રાખવા માટે શું રહેલું છે? સંયોજક પેશી. ઓકે, આટલું સમજાય છે કમ્પ્લીટલી? આગળ જોઈએ. આમાં કોઈ ડાઉટ નથી ને? ઓકે, ચાલો આગળ જોઈએ. તો બેટા દેખો, અહીંયા આપણે એવું કહ્યું કે થાઇરોઇડ ગ્રંથિ બે ખંડોમાં વિભાજિત થયેલી છે. તો હવે આપણને એવો પ્રશ્ન થવો જોઈએ, શું? એની રચના ભણવાની. હવે આપણે શું પ્રશ્ન થવો જોઈએ કે આ જે ખંડો છે એ ખંડ
શાનાથી બનેલા હશે? તો આ જે ખંડ છે ને બેટા, એ ખંડ બે વસ્તુથી બનેલા છે. કઈ બે વસ્તુ છે? તો શ્વાસનળી એ બે શ્વાસનળીની બંને બાજુએ થાઇરોઇડ ગ્રંથિના બે ખંડો જોવા મળે અને એ બે ખંડો જે છે એ શાનાથી રચાયેલા છે? તો પુટિકા અને આધારક પેશીથી રચાયેલા છે. પુટિકા અને આધારક પેશીથી રચાયેલા છે. હવે જો બેટા અહીંયા આપણે સમજીએ કે આ જે પુટિકા છે એ પુટિકા શાનાથી બનેલી હશે? તો પુટિકા જે છે એ પુટિકીય કોષોથી બનેલી છે. પુટિકા એ શાનાથી બનેલી છે? તો પુટિકીય કોષોથી બનેલી છે. અને આ પુટિકીય કોષો જે છે એ શું કામ કરશે? તો પુટિકીય કોષો એ અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ કરાવશે. એ શું કામ કરે છે? તો અંતઃસ્ત્રાવનું સંશ્લેષણ કરશે. કયા અંતઃસ્ત્રાવ? તો બે અંતઃસ્ત્રાવ. આપણે કેટલા અંતઃસ્ત્રાવ જોવાના? બે અંતઃસ્ત્રાવ છે આપણે ભણવાનું છે. એક છે એને આપણે નામ આપીએ, એક છે જેને હું કહીશ T4 અંતઃસ્ત્રાવ. શું નામ આપું છું બેટા? ધ્યાન રાખજો, T4 અંતઃસ્ત્રાવ. હવે એના નામ ઉપરથી T4 પરથી આપણે એનું નામ બનાવીએ. 4 એટલે શું? ટેટ્રા કહેવાય છે. તો અહીંયા ધ્યાન આપજો, આનું નામ લખું છું ટેટ્રા આયોડો થાઇરોનિન. શું નામ આપી દીધું બેટા અહીંયા આપણે? ટેટ્રા આયોડો થાઇરોનિન. એને બીજા શબ્દમાં જો કેવું હોય તો શું કહેવાય? એને બીજા શબ્દમાં કેવું હોય તો એને આપણે કહીએ છીએ થાઇરોક્સિન. એને આપણે બીજા શબ્દમાં શું કહી શકીએ? થાઇરોક્સિન તરીકે આપણે એને ઓળખી શકીએ. ઓકે, નેક્સ્ટ. સામે બીજો અંતઃસ્ત્રાવ બેટા પણ આપણે જોઈ લઈએ. બીજો અંતઃસ્ત્રાવ કયો છે? T3 અંતઃસ્ત્રાવ. બીજો અંતઃસ્ત્રાવ કયો? તો T3 અંતઃસ્ત્રાવ. તો જેમ અહીંયા 4 હતું તો ટેટ્રા, અહીંયા 3 છે તો ટ્રાય. શું લખીશું અહીંયા? ટ્રાય આયોડો થાઇરોનિન. ટ્રાય આયોડો થાઇરોનિન. બરાબર છે? બે અંતઃસ્ત્રાવ થઈ ગયા. તો ધ્યાન આપો બેટા કે આ બંને અંતઃસ્ત્રાવ જે છે, આ બંને અંતઃસ્ત્રાવોનું સંશ્લેષણ કરાવવું હોય, બંને અંતઃસ્ત્રાવોના સંશ્લેષણનો સામાન્ય દર એટલે કે નિર્માણનો સામાન્ય દર શાના ઉપર આધાર રાખશે? તો એ આધાર રાખે છે આયોડિન ઉપર. કે શાના ઉપર આધાર રાખે છે બેટા? આયોડિન ઉપર. જો આપણા ખોરાકની અંદર આયોડિનનું પ્રમાણ યોગ્ય હોવું જોઈએ. બરાબર છે? એક એડવર્ટાઇઝ આવે છે, જોયેલી છે ટીવીમાં. કયું? આયોડિન યુક્ત નમક આવે છે ને, ટાટા સોલ્ટ નું. કોઈ પણ મીઠું લઈએ આપણે, એ મીઠામાં આયોડિન તત્વ રહેલું છે. આ આયોડિનના લીધે થાઇરોઇડ ગ્રંથિમાંથી જે અંતઃસ્ત્રાવો પામે છે, જે અંતઃસ્ત્રાવો સંશ્લેષણ પામે છે, એ મુખ્ય ઘટક કયો છે? તો આયોડિન છે. અહીંયા આયોડિન એ ઇમ્પોર્ટન્ટ ઘટક તરીકે સાબિત થતો હોય છે. બરાબર છે? આટલામાં કોઈ ડાઉટ છે? નથી ને? તો આપણે આગળ જોઈએ. તો પહેલા આપણે એને રફ કરીએ અને પછી આગળ આપણે જોઈએ. બરાબર? આગળ આપણે અભ્યાસ કરીએ. તો બેટા આમાં કોઈ જ ડાઉટ રહેવો જોઈએ નહીં. એકદમ ઈઝી ટોપિક છે અને એકદમ સિમ્પલ ટોપિક છે. બરાબર? તરત જ આપણને આવડી જશે.
બેટા ફટાફટ હું જ્યાં સુધી રન કરી દઉં ત્યાં સુધી તમે ફટાફટ વિડિયોને લાઈક કરો. ઓકે, આગળ જોઈએ. તો આઈ હોપ બધાએ વિડિયોને લાઈક કરી દીધી છે, બરાબર? તો બેટા હવે આગળ જોઈએ આપણે કે આ થાઇરોઇડ ગ્રંથિમાંથી અંતઃસ્રાવ, એ અંતઃસ્રાવના સંશ્લેષણ માટે મુખ્ય ઘટક મેં તમને કઈ વાત કરી તો આયોડિન, બરાબર? તો માની લો કે આપણે જે ખોરાક લઈએ છીએ આ ખોરાકની અંદર આયોડિનની યોગ્ય માત્રા હોવી જરૂરી છે, બરાબર? એટલે કે આપણા ખોરાકની અંદર આયોડિન એ પુખ્તપણે હોવું જોઈએ, બરાબર? જો આ માત્રાની અંદર આયોડિનના પ્રમાણની અંદર જો વધારો કે ઘટાડો થાય તો જો એ માત્રાની અંદર વધારો કે ઘટાડો થાય તો કઈ ઉણપ સર્જન પામે છે આપણે એના વિશે જોવાનું છે, બરાબર? તો પહેલા આપણે જોઈએ કે આયોડિનની જો યોગ્ય માત્રા આપણા શરીરમાં ન હોય તો એના લીધે શું થશે? તો એના લીધે તો અહીંયા આપણે શું લઈશું? ઉણપ, બરાબર? ઉણપના લીધે શું જોવા મળે છે? તો હાઇપોથાઇરોઇડિઝમ, બરાબર છે? શું જોવા મળે છે? હાઇપોથાઇરોઇડિઝમ જોવા મળતું હોય છે. જો આયોડિનની યોગ્ય માત્રા જોવા ન મળે તો એટલે કે પ્રમાણ જો ઓછું હોય તો હાઇપોથાઇરોઇડિઝમ જોવા મળે છે. જ્યારે એની વધુ માત્રા જોવા મળે તો અહીંયા ઓછી, અહીંયા વધારે. જો વધારે હોય તો એને આપણે શું કહીશું? તો કે હાઇપરથાઇરોઇડિઝમ. હાઇપરથાઇરોઇડિઝમ તરીકે આપણે એને ઓળખતા હોઈએ છીએ. તો બેટા ધ્યાન આપો, આયોડિનની યોગ્ય માત્રા જો હોય તો આપણું શરીરનું સંતુલન જળવાય, બરાબર? એ થાઇરોઇડ અંતઃસ્રાવના સંશ્લેષણમાં મુખ્ય ભાગ ભજવે છે. જો એ પ્રમાણમાં વધારો કે ઘટાડો જોવા મળે છે તો શું થાય છે? તો એના આધારે બે વસ્તુ આપણે ગણવાની છે. એક હાઇપોથાઇરોઇડિઝમ ગણવાનું છે અને બીજું હાઇપરથાઇરોઇડિઝમ ગણવાનું છે. તો આ બંનેમાં શું તફાવત છે એ તફાવત આપણે સમજવાનો છે, બરાબર? તો આપણે ઇન્ડિવિડ્યુઅલી દરેકને લઈને સ્ટાર્ટ કરીએ છીએ. તો પહેલા આપણે લઈશું હાઇપોથાઇરોઇડિઝમ, બરાબર? તો હાઇપોથાઇરોઇડિઝમમાં શું થતું હશે બેટા? હાઇપોથાઇરોઇડિઝમમાં શું થતું હશે? તો હાઇપોથાઇરોઇડિઝમમાં પહેલું જ આપણે જોઈએ કે જો ઓછું પ્રમાણ હોય આયોડિનનું તો એના લીધે શું થતું હોય છે? તો એને આપણે કહીએ છીએ ગોઈટર. ગોઈટર શું છે? તો એક પ્રકારનો રોગ છે. ગોઈટર શું છે? તો જો આયોડિનનું ઓછું પ્રમાણ હોય તો એની અંદર આપણને શું જોવા મળે છે? ગોઈટર નામનો રોગ જોવા મળતો હોય છે. આ ગોઈટર શું છે? તો ગોઈટર સિમ્પલ એક જ વસ્તુ યાદ રાખો કે આમાં શું થતું હશે? તો આની અંદર એનું મુખ્ય લક્ષણ જો આપણે સમજીએ તો એમાં થાઇરોઇડ ગ્રંથિના કદમાં શું થતું હોય છે? વિસ્તરણ થતું હોય છે. એટલે કે થાઇરોઇડ ગ્રંથિનું કદ મોટું થતું હોય છે, એ વિસ્તરણ પામતું હોય છે. ઓકે, તો આ થશે ગોઈટર રોગ. એટલે કે આ જે ગળાનો ભાગ હોય ને એ ગળાનો ભાગ કેવો થઈ જાય? સૂજાઈ જાય, એટલે કે મોટો બનતો હોય છે. ઓકે,
તો પહેલું થાઇરોઇડ ગ્રંથિના કદમાં વિસ્તરણ થાય. બરાબર? ડન. નેક્સ્ટ, સ્ત્રીઓની અંદર માદાની અંદર ગર્ભધારણ દરમિયાન આ થાઇરોઇડના ઓછા આયોડિનના ઓછા પ્રમાણને આધારે હાઇપોથાઇરોઇડિઝમ સ્ત્રીમાં શું અસર કરે છે? તો ગર્ભધારણ દરમિયાન એ અહીંયા જે ગર્ભમાં ઉછળતું બાળક હોય, ગર્ભમાં ઉછળતું બાળક, આ બાળકના વિકાસને, બાળકનો પરિપક્વતાને, એના વિકાસને શું કરે છે? અસર કરે છે. એટલે કે એની વૃદ્ધિ શું કરે છે? તો કુંઠિત કરે છે. એની વૃદ્ધિ કુંઠિત કરતું હોય છે. ઓકે, એટલે સિમ્પલ આપણે એવું કહી શકીએ કે ખામીયુક્ત વિકાસ. શું કહી શકાય? ખામીયુક્ત વિકાસ. નેક્સ્ટ, માનસિક વિકાસ પણ શું કરે છે? રૂંધિત કરે છે, એટલે કે કુંઠિત કરે છે. માનસિક રીતે પણ એના વિકાસમાં અસર કરે છે. એ જ રીતે માનસિક વિકાસ ન થતો હોય તો નીચો બુદ્ધિ આંક, એની જે માનસિક ક્ષમતા છે એ કેવી થતી હોય છે? ઘટતી હોય છે. ઓકે, નેક્સ્ટ, એની સ્કિન, એની ત્વચા કેવી બનતી હોય છે? તો કે અસામાન્ય ત્વચા. અસામાન્ય ત્વચા જોવા મળતી હોય છે. બીજું લક્ષણ, એ બાળક બહેરું અથવા મૂંગાપણ, એ બાળકમાં બહેરાશ અથવા મૂંગાપણ જોવા મળતી હોય છે. તો બેટા આ થશે લક્ષણ. હાઇપોથાઇરોઇડિઝમના કારણે આ પ્રકારના લક્ષણો જોવા મળતા હોય છે. બરાબર? એમાં પણ જો સ્ત્રી છે, પુખ્ત વયની સ્ત્રીમાં જો આ પ્રકારનું લક્ષણ જોવા મળે છે તો એનું માસિક ચક્ર અનિયમિત બનતું હોય છે. શું જોવા મળે છે? તો પુખ્ત વયે એ સ્ત્રીનું માસિક ચક્ર કેવું બને છે? તો એ અનિયમિત જોવા મળતું હોય છે. તો આ થઈ જશે બેટા હાઇપોથાઇરોઇડિઝમ. ઓકે, આટલું ડાઉટ કમ્પ્લીટ છે? આટલું સમજાઈ ગયું છે? આમાં કોઈ જ ડાઉટ નથી ને? ઓકે. તો હવે આગળ વધીએ. આપણે શાના ઉપર જઈએ? હાઇપરથાઇરોઇડિઝમના ઉપર. ઓકે, આપણે શાના વિશે ચર્ચા કરીશું? હાઇપરથાઇરોઇડિઝમ પર ચર્ચા કરીએ. ઓકે, તો આઈ હોપ આટલું કમ્પ્લીટ છે. તો પહેલા આપણે આને રફ કરી દઈએ અને આગળ વધીએ. ઓકે, જોઈએ. નેક્સ્ટ જોઈએ આપણે હાઇપરથાઇરોઇડિઝમ એટલે કે આયોડિનની વધુ માત્રાને કારણે શું થાય? બરાબર? તો સિમ્પલ હાઇપરથાઇરોઇડિઝમના લીધે પહેલા જ આપણે જોઈ લઈએ. આપણે સારા વિશે ચર્ચા કરવાના છીએ હાઇપરથાઇરોઇડિઝમના કારણે. તો અહીંયા એના લીધે આપણને શું અસર જોવા મળતી હોય છે? તો પહેલી જ સિમ્પલ વસ્તુ આપણે જાણી લઈએ. શું? કે એના ચયાપચયિક દરમાં શું કરે છે? અસર કરે છે. હાઇપરથાઇરોઇડિઝમના કારણે શરીરની દેહ ધાર્મિક પ્રક્રિયા ઉપર શું થાય છે? અસર જોવા મળતી હોય છે.
પહેલું સિમ્પલ બરાબર નેક્સ્ટ આના લીધે હાઇપરથાઇરોઇડિઝમના કારણે જે થાઇરોઇડ ગ્રંથિમાં એવું કહેવાય છે કે થાઇરોઇડ ગ્રંથિમાં કેન્સર થવાને કારણે અથવા ગાંઠને કારણે એમાં જે અંતઃસ્ત્રાવ છે જે અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થતો હોય છે જે મુક્ત થતું હોય છે એના પ્રમાણ પર અસર કરતું હોય છે તો કેન્સર થાઇરોઇડ ગ્રંથિના કેન્સરને લીધે અથવા ગાંઠના લીધે અંતઃસ્ત્રાવ એના અંતઃસ્ત્રાવ પર અસર થતી હોય છે મતલબ કે અંતઃસ્ત્રાવના પ્રમાણમાં શું જોવા મળશે એના સ્ત્રાવના દરમાં ઘટાડો જોવા મળતો હોય છે તો આ બે પોઈન્ટ અહીંયા યાદ રાખવાના છે ઓકે નેક્સ્ટ આમાં એક મુખ્ય વસ્તુ યાદ રાખવાની એક ઇમ્પોર્ટન્ટ છે એને આપણે જોઈએ એને નામ આપીએ આપણે એક્ઝોથેલેમિક goiter ઓકે અહીંયા આપણે એક રોગ વિશે જોવાનું છે એક્ઝોથેલેમિક goiter અથવા આપણે એને ગ્રેવસ રોગ તરીકે પણ ઓળખીએ છીએ કે જે શાના લીધે તો કે હાઇપરથાઇરોઇડિઝમના કારણે જોવા મળતો હોય છે તો એના લક્ષણો શું છે બેટા આના લક્ષણો શું છે તો એના વિશે આપણે પહેલા જોઈ લઈએ કે એક તો સિમ્પલ વસ્તુ કે થાઇરોઇડ ગ્રંથિના કદમાં વધારો થાય ગ્રંથિના કદમાં વધારો ઓકે બે ચયાપચયિક પ્રક્રિયા પર શું કરે છે અસર નેક્સ્ટ આંખના ડોળા બહાર આવે આંખના જે ડોળા હોય એ બહાર આવે મતલબ કે આ બહારની તરફ એ ફૂલેલા જોવા મળે બહાર આવવા મતલબ કે ફૂલેલા ડોળા નેક્સ્ટ વજનમાં શું જોવા મળે છે ઘટાડો વજનમાં શું જોવા મળશે ઘટાડો જોવા મળતો હોય છે તો આ થશે હાઇપરથાઇરોઇડિઝમ ડન તો અહીંયા આપણે બે વસ્તુ વિશે ચર્ચા કરી પહેલા હાઇપોથાઇરોઇડિઝમ વિશે ચર્ચા કરી એના પછી હાઇપરથાઇરોઇડિઝમ વિશે આપણે જાણ્યું ડન આટલે સુધી સમજાય છે કમ્પ્લીટલી ઓકે કોઈ ડાઉટ નથી ના ઓકે નાઉ નેક્સ્ટ આગળ આપણે જોઈએ આને રફ કરીએ ઓકે ઓકે તો બેટા અહીંયા એક ખાસ વસ્તુ એક ખાસ ગેરંટી આપું છું કે જો તમે અહીંયા આપણે જે કંઈ લખાઈએ છીએ બરાબર જે પણ હું તમને ભણાવું છું જે પણ એક્સપ્લેન કરું છું જો એ તમે તમારી નોટબુકની અંદર લખો છો મતલબ પોઈન્ટ આઉટ કરો છો તો તમારે એનસીઈઆરટી વાંચવાની કોઈ જ જરૂરત રહેશે નહીં બરાબર તમે ઈઝીલી આ ટોપિકને જે પણ ટોપિક્સ આપણે ભણ્યા છીએ એ ટોપિકને ઈઝીલી તમે સમજી શકશો તમારે એ વસ્તુમાં એનસીઈઆરટી પણ જોવાની રહેશે નહીં કારણ કે અહીંયા હું બધું જ એને ઇન્ક્લુડ કરેલું જ છે બરાબર એને પોઈન્ટ આઉટ કરીને આપણે અહીંયા સમજીએ છીએ તો બેટા અહીંયા આપણે બે વસ્તુ વિશે ચર્ચા કરી એક હાઇપરથાઇરોઇડિઝમ વિશે ચર્ચા કરી એક હાઇપોથાઇરોઇડિઝમ વિશે ચર્ચા કરી બરાબર હવે આ થાઇરોઇડના જે અંતઃસ્ત્રાવ છે ને એ શું કામ કરે છે એ પહેલા આપણે સમજીએ બરાબર કે આપણે થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવ વિશે ચર્ચા કરીએ છીએ તો એના મુખ્ય કાર્યો જોઈએ તો એક તો અહીંયા જોઈએ કે થાઇરોઇડના જે અંતઃસ્ત્રાવ છે એ અંતઃસ્ત્રાવ શું શાના માટે જવાબદાર તો અહીંયા એક પોઈન્ટ છે કે મૂળભૂત
ચયાપચય દર મૂળભૂત ચયાપચય દરનું નિયમન કરે છે, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ BMR, જેને આપણે શું કહીએ છીએ BMR તરીકે ઓળખીએ છીએ. B એટલે શું? તો કે બેઝલ મેટાબોલિક રેટ. BMR નું પૂરું નામ યાદ રાખજો બેટા, બેઝલ મેટાબોલિક રેટ. બરાબર છે? અહીંયા લખી દઉં છું. ઓકે, તો ઈઝીલી આપણે અહીંયા યાદ રાખી શકીએ. તો હવે બેઝલ મેટાબોલિક રેટ છે શું? તો આને આપણે થોડું કોરિલેટ કરીએ બેઝલ મેટાબોલિક ઇન્ડેક્સ સાથે. તો જેમ બેટા આપણે હાઈટ છે, સિમ્પલ વસ્તુ બરાબર, હાઈટ છે, આપણું વેઇટ છે, આપણું બોડી છે, એને એક ચોક્કસ ઉંમર સાથે સંલગ્ન છે, બરાબર. તો આ એક ઇન્ડેક્સ છે કે જેની અંદર એક ચોક્કસ ઉંમરે એક લિમિટ હોય છે, મતલબ કે એના રેશિયો હોય છે કે આટલી ઉંમરે તમારું બોડી વેઇટ હાઈટ આટલું હોય તો તમારું બોડી જે છે એ નોર્મલ છે એવું કહી શકાય. તો એના આધારે આ આપણે ગણતરી કરતા હોય છે BMR ની, જેને આપણે કહીએ છીએ મૂળભૂત ચયાપચય દર. જો એ વધારે હોય તો એ ડોક્ટર શું કરશે? એને કંટ્રોલ કરવા દવા આપશે અથવા કંટ્રોલ કરવા માટે પ્રેરશે. જો BMR ઓછો હોય તો એને વધારશે, એને ચયાપચય દરમાં શું કરાવશે? વધારો કરાવશે. એ માટેની આપણને મેડિસિન પ્રોવાઈડ કરશે. ઓકે, તો ઉંમરના આધારે વજન પણ જરૂરી છે, બેઝલ રેટ જરૂરી છે, આપણો ફેટ જરૂરી છે, બરાબર. તો આ થશે અંતઃસ્ત્રાવ. બીજું કે એ અંતઃસ્ત્રાવના કારણે યાદ રાખજો બેટા, રક્તકણ જે છે એટલે કે RBC, આ રક્તકણનું નિર્માણમાં પણ આ અંતઃસ્ત્રાવ નિયમન કરતો હોય છે, એટલે કે રક્તકણના નિર્માણમાં પણ મદદ કરતો હોય છે. એના પછી આગળ જોઈએ તો થાઇરોઇડ અંતઃસ્ત્રાવ જે છે એ આપણા નોર્મલી કાર્બોદિત, પ્રોટીન, ચરબી, કાર્બોદિત, પ્રોટીન, ચરબી એના ચયાપચયની પ્રક્રિયાનું પણ શું કરે છે? તો નિયંત્રણ, નિયમન કરતું હોય છે. નેક્સ્ટ જોઈએ, પાણી શરીરમાં પાણી તથા ઇલેક્ટ્રોલાઇટ્સ, પાણી તથા આયનના પ્રમાણને પણ શું કરે છે? જાળવવામાં મદદ કરે છે, સમતોલન કરવામાં મદદ કરે છે. તો આ થશે થાઇરોઇડ ગ્રંથિના અંતઃસ્ત્રાવનું કાર્ય. ઓકે, નેક્સ્ટ થાઇરોઇડ ગ્રંથિનો અંતઃસ્ત્રાવ, જેમાં આપણે એક નામ લખીએ TCT, જેને આપણે પૂરું નામ કહીએ થાઇરોકેલ્સિટોનિન. શું નામ આપીએ છીએ? થાઇરોકેલ્સિટોનિન, કે જે આપણા શરીરમાં એટલે કે રુધિરમાં, થાઇરોકેલ્સિટોનિન રુધિરમાં કેલ્શિયમના પ્રમાણને શું કરે છે? તો જાળવે છે, એને જાળવી રાખતું હોય છે. અને બીજું પ્રોટીન અંતઃસ્ત્રાવનો શું કરાવે છે? તો સ્ત્રાવ. પ્રોટીન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરાવવામાં પણ મદદ કરતું હોય છે TCT, T થાઇરોસી કેલ્સિટોનિન, થાઇરોકેલ્સિટોનિન એટલે સિમ્પલ કે કેલ્શિયમના પ્રમાણને રુધિરમાં જાળવી રાખવાનું કાર્ય કરતું હોય છે. તો આ થશે બેટા થાઇરોઇડ ગ્રંથિની સ્થાન, એની રચના, એના કાર્યો, એના અંતઃસ્ત્રાવ અને એનાથી થતા, એની ઉણપથી થતા રોગો, એના લક્ષણો. ઓકે, તો આટલું સમજાઈ ગયું કમ્પ્લીટલી? કોઈ ડાઉટ છે ને આમાં? જે પણ હોય બેટા, તમે કોઈ પણ વસ્તુ સજેસ્ટ કરવા માંગતા હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સની અંદર લખીને પણ મોકલી શકો છો. ઓકે, તમે લાઈક કરો વિડિયોને, ડિસલાઈક કરો, કોઈ મેટર નહીં. તમે
જસ્ટ આને તમારા મિત્રો સુધી તમને ગમે છે તો તમે તમારા મિત્રો સુધી આને શેર કરો અને વધુમાં વધુ બેટા સબસ્ક્રાઇબ કરો. ઓકે, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર નવા વિડીયોની સાથે. સો થેન્ક યુ સો મચ. આ રીતે સપોર્ટ કરતા રહો.